હાય ફ્રેન્ડ્સ, તો વર્ષ 2026માં ગુજરાતમાં બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, બીએસએલપી, બીઓપી, બીઓટી વગેરે કોર્સ માટેની ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે ઓફિશિયલ વેબસાઇટમાં એની માહિતી છે આપી દેવામાં આવી છે. તમે જેવા મેડિકલ એડમિશન કમિટીની ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને પેરામેડિકલ નર્સિંગ માટેના પેજમાં આવશો, 19 તારીખની આજે સવા 12 વાગ્યાની અપડેટ છે તે આપવામાં આવી હતી કે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ વગેરે કોર્સ માટેની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. અગાઉના વર્ષની વાત કરું 2023, 24, 25માં તો મેડિકલના કોર્સની સાથે આની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે નીટની પરીક્ષા છે એ ફરીથી લેવામાં આવશે. એટલે નીટનું રિઝલ્ટ આવતા બહુ મોડું થઈ જશે. એટલે પેરામેડિકલ કોર્સ માટેની પ્રક્રિયા છે એ જલ્દીથી ચાલુ કરી દેવામાં આવશે. વેબસાઇટમાં તમે નીચે આવશો તો અહીંયા તમને અન્ય માહિતી પણ જોવા મળશે કે બીપીટી, બીઓટી, ત્યાર પછી એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, બીએસએલપી વગેરે કોર્સ માટે લાયકાત જોવી હોય તો એ અહીંયા તમને મળી જશે. તમામ કોર્સ ઉપર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલ છે, જેમાં તમને કોલેજની માહિતી, લાયકાતની માહિતી, અન્ય તમામ માહિતી મળી જશે. તો એ સેપરેટ વિડીયો છે એ તમે જોઈ શકો છો. અન્ય માહિતી છે એ પણ તમને આજની જોવા મળશે. એટલે ટૂંકમાં કહું તો હવે ગુજરાતમાં નર્સિંગ, પેરામેડિકલ કોર્સ માટેની પ્રવેશ પ્રક્રિયા છે એ આ અઠવાડિયાની અંદર જ ચાલુ થઈ શકે એમ છે. જ્યારે પણ ચાલુ થશે ત્યારે 100% હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં અપડેટ છે તે આપી દઈશ. ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે, સરકારી કોલેજ માટે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, એની સંપૂર્ણ માહિતીના વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહીંયા નીચે ફોર્મ ભરો એની પહેલાં તમારે પિન ખરીદવાની હોય છે, તો પિન કઈ રીતે ખરીદવી એની પીડીએફ જોવા મળશે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એની પીડીએફમાં માહિતી આપવામાં આવી છે. અને વિવિધ અભ્યાસક્રમ માટે એલિજિબિલિટી, લાયકાત છે એની પીડીએફ પણ અહીંયા આપવામાં આવી છે. અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના રહેશે એની પીડીએફ પણ અહીંયા આપવામાં આવી છે. તો આની વિગતવાર તમે માહિતી છે લઈ શકો છો. આ ઉપરાંત પણ મેં સેપરેટ વિડીયો બનાવેલ છે, એમાં પણ તમને સંપૂર્ણ માહિતી છે મળી જશે. તો હવે તમામ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ રેડી કરી રાખે, કારણ કે આ અઠવાડિયાની અંદર જ ગમે ત્યારે એડમિશન માટેના ફોર્મની જાહેરાત છે તે કરવામાં આવશે. ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પર હું સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ. અને તમામ અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો.